આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજાની આશરે 40 જેટલી કથાઓ એ આપણી પૂર્ણ થઈ. પણ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આટલેથી અટકતા નથી. આપણને ખરેખર એવું લાગે કે આપણે એવા ઉત્તમ પુરુષોનો વારસો લઈને જન્મ્યા છીએ કે ખાલી એમને જાણવાની અંદરમાં જ આપણે પ્રયત્નશીલ બનીએ ને તો પણ આપણું જીવન એમને ગુણમય અવસ્થાને પામી જાય. આપણા લોકોની તકલીફ છે કે આપણને બહારનું ઘણું બધું જાણવું છે, પણ આપણા ઘરનું, આપણું પોતાનું એ જાણવામાં આપણને પ્રયત્ન જ નથી કરવો. અત્યારે ખરેખર એવી જરૂર લાગે. એક વિચારકે બહુ વર્ષો પહેલાં બહુ સરસ વાત કરી હતી કે જે પ્રજાને પોતાના મૂળિયાઓની જાણ નથી ને, એટલે કે પોતાના પૂર્વજો, ફોરફાધર્સ, એ લોકોના ઇતિહાસ વિશે જાણકારી નથી ને, એ પ્રજાને ખતમ કરવી એ બહુ જ સરળ થઈ જાય છે. અત્યારે જૈન પ્રજા એ કદાચ આ કેટેગરીમાં આવે છે. નવી જન્મેલી જનરેશનને જૈન થિયરીઝ વિશે કોઈ જાણકારી નથી. એને બહુ તો આગ્રહ કરવામાં આવે કે તું 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણ ભણી લે અને પછી તું એજ્યુકેશનમાં બરોબર આખો દિવસ તારો ફિટ કરી લે, ટ્યુશન આ તે, અને અંતે એક જોબ લઈ લે છે, કોઈને ત્યાં ગુલામી કરજે અને સેટરડે સન્ડે ખાલી જીવન જીવજે. આ આખો જે ક્રમ, એના કારણે શું થયું? સામાજિક જીવન તો બગડ્યું, પણ આપણા અદ્ભુત વારસાને ઓળખનારા, સમજનારા લોકો જ ન મળ્યા. કેટલા બધા તીર્થો, એનું હવે શું થશે એનો આપણને વિચાર પણ નથી. જે તીર્થોની અંદરમાં એસીવાળી ધર્મશાળા નથી, એ તીર્થો જાણે જૈનો માટે અસ્પૃશ્ય થઈ ગયા હોય એ સ્થિતિમાં આવી ગયા. જે તીર્થો પાસે વિશેષ ફંડ નથી, જે તીર્થો પાસે ફક્ત પ્રાચીનતા બચી છે, ગ્લેમર નથી બચ્યું, એ તીર્થો માટે જૈન પ્રજા પાસે કોઈ વિચારણા જ નથી. એ હદ સુધી આપણે બગડતા આવ્યા છીએ કે જેમાં કેટલાક વર્ષ પછી તો એવું લાગે કે જે જગ્યાઓએ ઓરિજિનાલિટી હશે એ જગ્યા સાથે જૈનોને કોઈ લેવા દેવા જ નહીં હોય. આજે શત્રુંજયની સ્થિતિ જોઈએ તો આપણને એવું લાગે કે કદાચ આ હોટેલને પણ શરમ આવે એવી ધર્મશાળાઓને માઇનસ કરી દઈએ તો આ ગિરિરાજ માટે કોણ આવશે? આપણે ગિરિરાજને આટલો બધો પ્રેમ કરીએ છીએ કારણ કે એ પ્રાચીન છે, શાશ્વત છે, અને ત્યાં ગયા પછી ઈચ્છીએ છીએ શું? તો કે અમને અત્યારના જમાના પ્રમાણેની સુવિધા આપો. આવી અનેક વાતો, અનેક પ્રશ્નો અત્યારે આ ઉપસ્થિત નથી અહીંયા લેવું, પણ આ બધી વેદનાઓ છે કે જેમને થવી જોઈએ એમને કોઈને થતી જ નથી. બધું જ ચાલી જાય છે અને ધીરે ધીરે આપણે એટલા બગડતા જઈએ છીએ પરિસ્થિતિઓમાં કે આપણે બધી જ વસ્તુઓનું સત ગુમાવતા જઈએ છીએ અને ઉપરનું ગ્લેમર એ સાચવીને રાખીએ છીએ. આપણા ખર્ચાઓ પણ બધા ગ્લેમર પાછળના. બહુ દયનીય પરિસ્થિતિ તરફ આપણે આવીએ છીએ. પણ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે અહીંયા જે વાત કરી છે એ વાતને આપણે આગળ વધારવી છે. એમણે 64 પ્રકારી પૂજા રચી, 40 જેટલી કથાઓ કે જે આપણે પણ જોઈ અને જે એમણે આપણને બહુ જ વાત્સલ્યપૂર્વક સમજાવી. 8 કર્મોને લગતી વાતો, કયા કર્મને કઈ કથા સાથે કઈ રીતે લાગી વળગે છે એ દ્રષ્ટાંતો. મૂળમાં કથા કેવી એ એમની શરૂઆત નથી, એમણે તો કર્મ સમજાવવું હતું, પણ એમણે આ માધ્યમ શોધ્યું કે લોકોને કર્મ કાવ્ય સાથે સમજાવીએ એવી જ રીતે કથા સાથે પણ સમજાવીએ. અને એના કારણે શું થયું? તો કે એના કારણે કર્મ સમજવું, કર્મ થિયરી સમજવી એ બહુ જ સરળ થઈ.
સાહિત્ય એની સાથે જ્યારે કથા ભળે છે ત્યારે સમજણનું સ્તર સાવ બાલ્યાવબોધવાળા જીવો માટે પણ બહુ સરળ થઈ જાય છે. એક ક્વિક નોટની અંદરમાં આપણે 8 કર્મોની જેટલી કથાઓ થઈ છે એ બધી કથાઓનો એક સ્વાધ્યાય કરી લઈએ. સૌથી પહેલું કર્મ જ્ઞાનાવર્ણીય કર્મ. આ જ્ઞાનાવર્ણીય કર્મને લગતી 2 કથાઓ આપણે જોઈ હતી. પહેલી હતી બુદ્ધિ નિદાન રોહક, કે જેનો મતિજ્ઞાનનો વિશિષ્ટ ઉઘાડ હતો. એ ઉઘાડ દ્વારા આપણે જ્ઞાનાવર્ણીય કર્મ સમજ્યું હતું. બીજી હતી શિવ રાજર્ષિની, કે જેમને વિભંગ જ્ઞાનથી ભ્રમણા થઈ, એ ભ્રમણાના આધારે એમને જે જ્ઞાનાવર્ણીય કર્મ બાંધ્યું. એ 2 કથાઓ આપણે જ્ઞાનાવર્ણીય કર્મ એને સંબંધિત આપણે સાંભળી, આપણે અનુભવી. બીજું કર્મ દર્શનાવર્ણીય કર્મ હતું. એની અંદરમાં આપણે 3 કથાઓ જોઈ. પહેલી કથા હતી પૂર્વધર એવા ભાનુદત્ત મુનિની, કે જેમને અતિ નિદ્રાના કારણે જ્ઞાનહાનિ થઈ હતી. બીજી કથા હતી એક મુનિ ભગવંત અને એક પાગલ હાથીની, હાથીનું ખૂન થઈ જાય છે તે વાળી કથા, જેમાં થિણદ્દી નિદ્રાનો પ્રકાર એ આપણે જોયો હતો. અને ત્રીજી કથા હતી એ જ થિણદ્દી નિદ્રાની, કે જેની અંદરમાં એક પુત્રવધુ અને એના ઘરનાની ચોરીની વાત, જેમાં થિણદ્દી નિદ્રાના કારણે ચોરી કરવાની જે એક આદત હતી નિદ્રામાં જ. એટલે આ નિદ્રાનો જેમાં જે કર્મના આધારે નિદ્રા નક્કી થાય છે એવા દર્શનાવર્ણીય કર્મને લગતી 3 કથાઓ એ આપણે જોઈ હતી. એ પછી ત્રીજું કર્મ આવે છે વેદનીય કર્મ. આ વેદનીય કર્મની 12 કથાઓ ટોટલ હતી, જે સાહેબે કાવ્યમાં મૂકી છે. પહેલી કથા હતી જીરણ શેઠની. આપણને ધ્યાનમાં છે કે એમણે ઉચ્ચ ભાવનાઓથી કઈ રીતે શાતા વેદનીયનો બંધ કર્યો હતો. બીજી હતી દેવસેન રાજાની, કે જેમાં આપણે આશાતના કરવાથી આશાતનાનો કેવો બંધ થાય છે ઉત્તમ તત્વોની, એની વાતો સાંભળી. ત્રીજી હતી મૃગાપુત્ર. અરેરાટી જન્મી જાય એવું આખું એ કથાનક, કે જેમાં અશાતા વેદનીયનો બંધ જ્યારે કર્યો હતો અને એ જ્યારે ઉદય આવ્યો ત્યારે કેવી રીતે એ બાળક જન્મ્યો, એ આખી ભગવાનના મુખેથી નીકળેલી વાત, એ મૃગાપુત્રની કથા. ચોથી હતી આજ્ઞા પાલનના કારણે જો રાજા સાવધાન હતો તો એ કઈ રીતે બચી શક્યો અને કઈ રીતે અશાતા વેદનીયના એ આખા ચકરડામાંથી એ આબાદ ઉઘરી ગયો, એ સાવધાન રાજાની કથા હતી. પાંચમી કથા વેદનીય કર્મ અંતર્ગત હતી બ્રહ્મદત્ત ચક્રવર્તીની, જેની નેત્રહાનિની વાતો, અશાતાની વાતો, એના હિંસક ભાવોની વાતો, એ બધી વાતો આપણે કરી હતી. છઠ્ઠી કથા વેદનીય કર્મ અંતર્ગત હતી મેઘકુમારની. જૈના પાલનને કારણે પ્રભુએ જે એમનું માર્ગદર્શન કર્યું, ધર્મસારથી બન્યા હતા, એના કારણે એમને જે શાતાનો લાભ થયો હતો તે. અને છેલ્લી હતી તપ આરાધનાથી જેમણે શાતા વેદનીય કર્મનો ભરપૂર બંધ કર્યો હતો. એવા ઇતિહાસના અમર પાત્ર કહી શકાય એવા ભગવાનના મુખે ગવાયેલા ધનના અણકાર. આ વેદનીય કર્મની વાતો. મોહનીય કર્મની વાતો. કદાચ આપણે આ 64 પ્રકારી પૂજામાં હાઈએસ્ટ વાતો જે કર્મને લગતી કરી છે. અને એમાં પણ કદાચ 8 કર્મનું મૂળ જેને આપણે ગણ્યું છે, જેને શાસ્ત્રકારોએ ગણ્યું છે, એવા મોહનીય કર્મ સંબંધિત કથા, જેમાંનો પેલું દૃષ્ટાંત હતું નાગદત્તનું. કષાયોના ઉપનયથી આપણે આખું એ ચરિત્ર લીધું હતું. બીજી હતી કથા વેપારી રત્નચૂડની, કે જે પરદેશ જઈ અને પછી એનો મોહ, એના દ્વારા એની બુદ્ધિ અને પછી પુણ્ય, આ બધાનો જે સમન્વય કઈ રીતે થઈ શકે, એ આખી એની કથા હતી. ત્રીજી બહુ જ રોચક કથા હતી અષાઢભૂતિજીની કથા. મોહના કારણે પતન અને સમજણના કારણે ઉત્થાન, એ આખી જે કથા સરસ મજાની, એ મોહનીય કર્મ અંતર્ગત જોઈ. રૂપી રાજાનું જીવન, જેમાં માયાનો આચાર એમણે કર્યો અને એના કારણે સંયમ જીવનની જે હાનિ થઈ હતી, તે રૂપી રાજાની કથા.
પાંચમી એક નાનકડી કથા લીધેલી કે જેમાં હાસ્ય મોહનીયના કારણે પોતાનું અવધિ જ્ઞાન જે મુનિ ભગવંતે ગુમાવ્યું હતું એ કથા. એ પછીથી મિતારજ મુનિનો પૂર્વભાવ આપણે લીધેલો હતો ખાસ, જેમાં જુગુપ્સાને કારણે સંયમ જીવનની કેટલીક આચારશીલતા કે જેની જુગુપ્સા એમણે ઊભી કરી હતી એના કારણે જે નીચ ગોત્ર કર્મ બંધાયું. એટલે એમણે એ જન્મની અંદરમાં પોતે નીચ કુળમાં જન્મ લેવો પડ્યો હતો. એ જુગુપ્સા નામનું મોહનીય કર્મ, એની વાતો, અને પછીથી એક અચ્યુત દેવલોકના દેવની વાતો કે જેમને પૂર્વજન્મની પત્ની પ્રત્યે પ્રેમ જાગ્યો હતો. આટલી વાતો આપણે મોહનીય કર્મને અંતર્ગત કથા દરમિયાન લીધી હતી. પછીથી શરૂ થયેલું આયુષ્ય કર્મનું પ્રકરણ, જેમાં નાગકેતુની વાત, સુકુમાલિકાની વાત, એક ગરોળીની વાત હતી જે પરિગ્રહ સંબંધી આપણી આખી વાતો લીધેલી હતી. સુંદર શેઠની વાત હતી કે જેને નિંદા કરવા માટે એ શેઠને હેરાન કર્યા હતા, એ નિંદાપરાયણ સ્ત્રીની વાતો હતી. નંદ મણિયારની વાત કે જેને ઔષધની અંદરમાં એક આર્ત ધ્યાન કર્યું અને પાછળથી એનો આખો ભાવ બગાડ્યો હતો એ વાત. અને શંખ શ્રેષ્ઠીની વાત હતી કે જેમાં એ માણસ તરીકે આયુષ્ય ભોગવતો હોવા છતાં જેના જીવનમાં તિર્યંચ તરીકેની વૃત્તિઓ હતી, એ આખી આયુષ્ય કર્મ સંબંધિત વાતો એ આપણે જોઈ. એ પછીથી નામકર્મને લગતી એક પણ કથાઓ પ્રભુ સાહેબ અહીંયા લીધેલી નથી વિવેચનમાં. ગોત્રકર્મ સંબંધિત કથાઓની અંદરમાં મદ્રુક શ્રાવક કે જેમણે દર્શન શુદ્ધિથી ઉચ્ચ ગોત્રકર્મનો લાભ મેળવ્યો હતો, પ્રભુના મુખેથી જે ગવાયા હતા તે, કાગડો અને હંસ એ નબળા વ્યક્તિની સંગતથી શું સ્થિતિ થાય તે, મરીચીના પ્રસંગનો ઉલ્લેખ, અને જાતિમદના કારણે જે હીન ગોત્રમાં જન્મ્યા હતા એવા હરિકેશીજી, એ વાતો આપણે ગોત્રકર્મ સંબંધી લીધી હતી. અને અત્યારે જે આપણે છેલ્લે સમાપન કર્યું એ અંતરાય કર્મની વાતો, કપિલા દાસી દાનાંતરાય માટે, દ્રમક લાભાંતરાયથી જે હિંસક મનોભાવ ઊભો થયો હતો તે, દંડણ મુનિવર લાભાંતરાયથી જે અલાભ પરિસર સહન કર્યો હતો જેમણે તે, ઋષભદેવ ભગવાન કે જેમણે લાભાંતરાયની પ્રબળતા જેમના જીવનમાં આવી હતી તે, પુણ્યો શ્રાવક જેમણે લાભાંતરાયના ઉદયમાં પણ સંતોષ રાખ્યો હતો તે, સુરસુંદરી જેની વાત આપણે લીધી નથી પણ આપણે શ્રીપાદ ચરિત્રની અંદરમાં આ આખી વાતને જાણીએ છીએ. મહિનાસુંદરીની જે બેનની સાથે એમનો વાદ થયો હતો અને એમાંથી એમના પિતાએ જે એને રાજકુમાર સાથે પરણાવી હતી એવી સુરસુંદરી, એની ઉપભોગાંતરાયના કથાની એ વાતો એમના ચરિત્રની પણ અહીંયા પૂજ્યશ્રીએ વણેલી છે. નૈગમ ભોગાંતરાયના કારણે જે ગેબર ન વાપરવા મળી હતી તે, અને હમણાં છેલ્લે જે આપણે કથાઓ જોઈ, ભીમસેન રાજા દીર્ઘકાળ સુધી અંતરાય કર્મનું વેદન જેમણે કર્યું હતું તે, અંજના સુંદરી લાંબા સમય સુધી જેણે પતિનો વિયોગ સહન કર્યો હતો તે, મમ્મણ શેઠ જેની કથા આપણે ભોગોપભોગના પ્રબળ અંતરાય રૂપ ચરિત્ર તરીકે જે જોઈ હતી. આટલી કથાઓ આપણે જોઈ અને આજે આપણે એક છેલ્લી કથા જે એમણે કરણ કરાવણને અનુમોદન આ વિષય માટે લીધી છે. પ્રશ્ન થાય કે કર્મની વાતો કરે છે તો એમાં આ વાત લેવાની શું જરૂર હતી? તો એ બહુ સરસ રીતે પોતાના કથાનકના એટલે કાવ્યના અંતમાં આ વાતને ઉલ્લેખે છે કે આ વાતને મૂળ વિષય સાથે કોઈ લેવા દેવા નથી, પણ પ્રશસ્તિ જ્યારે એમણે બનાવી આ પૂજાની ત્યારે એમણે એમ કહ્યું કે મેં પૂજા રચી છે, પણ આ પૂજા કોની પ્રેરણાથી રચી? તો કે પંડિત ખુશાલ વિજયજી મહારાજ સાહેબ તથા પંડિત માન વિજયજી મહારાજ સાહેબ, આ બંને મહાત્માઓએ મને આ પૂજા રચવા માટે પ્રેરણા કરી હતી અને આવી પ્રેરણાના કારણે હું આ કાર્ય કરી શક્યો. આ કાર્ય કરવાની અંદરમાં મને સૌથી વધારે જો કોઈએ મહેનત કરી અને સહાય કરી હોય તો એ હતા ગુરુ ભક્તિપરાયણ શ્રાવક ભવાનચંદ ગુમાનચંદ. આ કેવી જબરદસ્ત એ સમયની એ મુનિ ભગવંતની મનોવૃત્તિ હશે. પોતાની ઉપર ઉપકાર કરનાર ગુરુ ભગવંતોને કરાવણના કાર્યની અંદરમાં એમણે અહીંયા અનુમોદ્યા, બિરદાવ્યા
પોતે તો કર્તા તરીકે છે આ પૂજાના, એટલે કરણ એની અંદર પોતે આવ્યા, અને અનુમોદક તરીકે એમણે ભવાનચંદ ગુમાનચંદ નામના શ્રાવકનો ઉલ્લેખ કર્યો, આ ત્રિવેણી સંગમ. અને એના દ્વારા એમણે એક કથા મૂકી પ્રશસ્તિમાં કે કરણ, કરાવણ અને અનુમોદન આ ત્રણેયોની જે જગતની અંદરમાં મહત્તા છે, એના કારણે આ જગત જે રીતે સુકૃત તરફ ચાલી રહ્યું છે, જો આ ત્રણેય ભેગા ન હોય તો કદાચ જગતની અંદરમાં શુભતાઓનો પ્રચાર અને પ્રસાર ન થઈ શકે. એ જ આખી વાત છે. એ એમણે કથાના માધ્યમથી સમજાવી. કથા છે યદુવંશના મહાનાયક શ્રી કૃષ્ણ અને એમના સગા ભાઈ બલભદ્ર, એમના ભાઈની વાત. એટલે આ બલભદ્ર મુનિ, એના રૂપ લગભગ આપણે બધા જાણીએ છીએ કે એમનું રૂપ કેવું હતું, તો કે સમગ્ર માનવ સમાજની અંદરમાં એ સમયનું અજોડ રૂપ એ આ બલભદ્ર મુનિનું ગણાતું. અજોડ. અત્યારે જેને આપણે આમ સ્ત્રીઓની માટે આ લોકો મિસ વર્લ્ડ ને મિસ યુનિવર્સ વગેરે જે સ્પર્ધાઓ કરતા હોય, આપણને બહુ છીછરું લાગે, બહુ જ શુદ્ર જેવું લાગે. એ કોઈ માપદંડ વગર, ગુણવત્તા વગર, અને પાછળથી કેટલાક રાજકારણો રમાતા હોય અને કેટલાક મલિન આશયનું પોષણ થતું હોય, એવી સ્પર્ધાઓ દ્વારા જગતની અંદરમાં કોણ રૂપવાન છે એવું કેટલાક જણ મળીને નક્કી કરતા હોય. પણ આ એવું ન હતું. આ આવી મલિનતાવાળી પ્રક્રિયા ન હતી. આ બલભદ્ર મુનિને તો શાસ્ત્રકારોએ પણ એ સમયના સૌથી રૂપવાન, માનવ સમાજના સૌથી રૂપવાન વ્યક્તિ તરીકે બિરદાવ્યા છે. તો એવા એ બલભદ્ર મુનિ શ્રી કૃષ્ણની ભેગા ને ભેગા જ રહેતા હતા. ઇન્દ્રના રૂપને પણ ઝાંખું પાડે એવું રૂપ કુદરતે એમને મન મૂકીને આપ્યું હતું. કૃષ્ણ મહારાજાનો પડછાયો કહી શકાય એટલો પ્રેમ એમને. હવે આ બલભદ્ર મુનિને કૃષ્ણ મહારાજા પર અતિશય પ્રેમ. અને જ્યારે દ્વારકાનું દહન થયું એ પછી કૃષ્ણ મહારાજા અને બલભદ્રજી બંને દ્વારકાથી દૂર થયા. એવી વાત હતી કે ભાઈ આમનું અવસાન જે છે એ આમના જ હાથે થશે, કૃષ્ણ મહારાજાનું. એટલે એ તો અલગ કથા છે. પણ મૂળમાં બંને જણા અલગ રીતે વિચરે છે જંગલની અંદરમાં, કે કોઈ પણ પ્રકારે ક્યાંય પણ કૃષ્ણ મહારાજાના મૃત્યુની વાત જે નેમિનાથ ભગવાનના મુખેથી સાંભળવા મળી છે, એને જો પાછી ઠેલવી શકાતી હોય તો પ્રયત્ન કરીએ. પણ એ ન થયું અને અંતે કૃષ્ણ મહારાજાનું મૃત્યુ થયું. કૃષ્ણ મહારાજા મૃત્યુ સમયે કેટલાક આર્ત ધ્યાનમાં ગયા, જેના કારણે એમને નરક થઈ. પણ એ બધી ઘટનાના કારણે બલભદ્રજીને મનની અંદરમાં અતિશય વૈરાગ્ય પ્રગટ્યો. સંસારનું આવું વરવું સ્વરૂપ કૃષ્ણ મહારાજા જેવા વ્યક્તિ અને દાખેલી વાતો કઈ રીતે અનાયાસે બધા સંયોગોને ભેગા કરી દે છે. બધું જોયા પછી ખરેખર એમને લાગ્યું કે જીવ કર્મને કેટલો બધો વશ છે. ગમે તેટલો બચવા પ્રયત્ન કરીએ, આવા શક્તિ સંપન્ન એવા વસુદેવ જે છે એવા કૃષ્ણ મહારાજા પણ જો એની સામે લાચાર થયા, તો પછી આ કર્મોની સામે આ રીતે હવે લડત નહીં લડી શકાય. હવે અભ્યંતર જગતથી જ લડાશે. આવો એમને સમજણનો ભાવ પ્રગટ્યો અને એટલે એ અભ્યંતર જગતમાં ઉતરવા માટે એમણે સંયમ લીધો. કૃષ્ણ મહારાજાના મૃત્યુ પછીથી તરત જ એ દીક્ષા લે છે અને નેમિનાથ ભગવાનના શ્રવણ સંઘનો એક હિસ્સો બને છે. મુનિજીવન તો સ્વીકાર્યું, પણ મુનિજીવન સ્વીકાર્યા પછી ખરી કસોટીઓ શરૂ થઈ. એ કસોટીઓ સૌથી મહત્વની હતી એમના રૂપના કારણે. કોઈ સ્ત્રીના રૂપના કારણે અનેક જગ્યાએ મોહ જન્મ્યો હોય એવી કથાઓ આપણે સાંભળી છે, પણ એક પુરુષના રૂપના કારણે ચિક્કાર હજારો લોકોને મોહ જન્મ્યો હોય એવું આ નામ બલભદ્રજી. દીક્ષા લીધા પછીથી જ્યાં જાય ત્યાં સ્ત્રીઓ એમની પાછળ ઘેલી બને. હદની બહાર એ સ્ત્રીઓ એમની આસપાસ ફરી રાખે. ઘણીવાર તો મોહિત થયેલી સ્ત્રીઓ રીતસર વિવેકહીન બની જાય અને જાહેરની અંદરમાં પણ
એમને પામવા, એમને વિચલિત કરવા, એમની સાથે ભોગ ભોગવવા માટે આ સ્ત્રીઓ પોતાનો વિવેક ભૂલીને જાહેરની અંદરમાં કેટલીક ચેષ્ટાઓ કરતી. પરિસ્થિતિ બહુ જ વણસવા લાગી અને બલભદ્ર મુનિ નેમિનાથ ભગવાન પાસે જાય છે. નેમિનાથ ભગવાન પાસે જઈને પોતાની આ વ્યથા વેદના જણાવે છે અને ભગવાન એમને એક ઉપાય જણાવે છે કે તમારા ભાગ્યની અંદરમાં હવે જે આખો ભાગ છે, ભાવ છે, એ આવો છે. અને એ જે જણાવે છે એના કારણે આ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબનું આ કથા લખવાનું જે મૂળ કારણ છે એ જન્મે છે. એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. પણ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે આ વર્ણવેલી સરસ મજાની કથા જે આપણી પોતાની રૂટીન લાઈફની અંદરમાં, એસ્પેશિયલી આપણી ધર્મ જીવનની અંદરમાં આપણા બહુ જ રિફ્લેક્ટ થઈ શકે એવી છે, એ વાતને સમજશું આવતીકાલે. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.